તે પેલા ડૉક્ટરે મને ફરી કહ્યું કે તમારો છોકરો 10 લાખમાં તમને આ બધું વેચ્યું હે ને એટલે ક્યાં કાઢવાની એમ. તો ફરી ડૉક્ટરે સાચી સલાહ આપી. મને કે વાંધો નહીં કાકા, તમે જતા રહો ક્યાં, એ તો હું તમારા છોકરાનું કહી દઉં કે એમની કિડની ચાલે એવી નહીં આમ. એ ફરી આમ કરીને હું તો ઘેર આવ્યો, અને ઘેર આવીને આ રોમલાનો છોકરો ફોનમાં જોતો હતો. તે પેલા મહિપતસિંહ બાપુ ખરા ને આપણા ખેડા જિલ્લાના, એ કોણ પા? એ બહુ મોટો માણસ છે, આમ ગરીબોની સહાય કરે છે. એવું હે એમ? હા, તે વિડીયો હું તો એનો છોકરો વિડીયો જોતો તો હું તો જોઈ ગયો. ફરી મેં તો મહિપતસિંહનો વિડીયો જોયો. તે ગયડા માણસો હોય ને એમની સેવાઓ કરે, આપણા જેવા. તે ફરી મેં તો ફોન કર્યો. તે મહિપતસિંહ બાપુને તો મેં તો બધી હાથી હકીકત કહી. ત્યાં મને તો ક્યાં તમે બાપુજી ટેન્શન ના લેશો, હું તમારા છોકરા જેવો જ છું. મને એવું બરોબર ભલા મોણા અત્યારે તો હોય હે બોકા. તે મને તો એમને મને કે તમારો છોકરો તમારા ઉપર હાથ ઉઠાવો કે ગમે તે કરો ને તો મને ફોન કરજો કે અડધી રાતે હું આવી જઈ કે. એવું હે? તે મને એમને 2-3 શબ્દ હારા કયા. મને કે ટેન્શન એવું લેવાનું નહીં, બીવાનું નહીં તમારે. હું તમારા છોકરા જેવો ઊભો બેઠો જ છું કે ફોન કરવાનો મને કે. બરોબર. નામ શું કીધું તમે? મહિપતસિંહ મહિપતસિંહ ચૌહાણ.